હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું રવાના લાડુ. તો મેં આ 300 ગ્રામ જેટલો રવો લીધેલો છે, વાટકો ખાંડ લીધેલી છે દળીને, ડ્રાયફ્રૂટ લીધેલા છે, કાજુ બદામ અને દ્રાક્ષ ને ઘી લીધેલું છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. રવાને મેં ચારી લીધો છે. દોઢ પાવડું જેટલું મોણ નાખી દેશું આમાં તેલનું. થોડું મોણ નાખીએ તો એકદમ સરસ થાય લાડુ. એકદમ મિક્સ કરી લઈએ. મણ આટલું દેવું, આમ મુઠ્ઠી વળતા જેટલું, મુઠ્ઠીમાં આમ થઈ જવું જોઈએ, એટલે આપણું મણ પરફેક્ટ છે. હવે આપણે આ પાણી મેં ગરમ કરી લીધું છે, આંગળું સેતું કર્યું છે, આંગળી સેતું નહીં, એવું આમ આંગળી અડે એટલું જ ગરમ, બહુ ગરમ નહીં કરવાનું. એમાં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતો જાઓ, એકે હારે નહીં નાખવો. લોટ આપણો તૈયાર છે. હવે આપણે ગેસ ચાલુ કરી લેશું ને મુઠિયા તળી લેશું. તેલ આપણે લીધેલું છે, આવી જાય એટલે આપણે મુઠિયા, ત્યાં સુધીમાં આપણે મુઠિયા વાળી લેશું. થોડા નાના વારવા મુઠિયા, એટલે એકદમ અંદરથી ચડી જાય સરસ. મુઠિયા વાળી લેશું. મુઠિયા આપણા રેડી છે. હવે આપણે એને તળી લેશું. તેલ આવી ગયું છે. બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવો. થોડા ધીમે ગેસે તળવું. થોડા બદામી જેવા થઈ જાય એટલે બહાર લઈ લેવા. જો આપણા મુઠિયા તૈયાર છે, બદામી જેવા થઈ ગયા છે. આ વ્હાઈટ હોય એટલે તમને વ્હાઈટ જ દેખાશે. બદામી રાખવાના. ધીમો ગેસ રાખશો એટલે અંદરથી ચડી જશે સરસ. બહુ ફાસ્ટ ગેસ રાખશો ને તો અંદરથી કાચા રહેશે. મુઠિયા આપણા રેડી છે. હવે આપણે બધા કટ કરી લઈશું. આવી રીતે બટકા કરી લઈશું ને એટલે મિક્સરમાં ક્રશ કરવામાં વાંધો ન આવે. મોટા મોટા હોય ને તો એકદમ ક્રશ સરસ નહીં થાય. થોડા ઠરી જાય વહેલા અને ફટાફટ ક્રશ થઈ જાય, એટલે આવી રીતે કટકા કરી લેવા. રેડી છે આપણો, ઠરી ગયા છે. તો ભૂકો કરી લેશું. થોડો થોડો નાખશો એટલે ભૂકો આપણો રેડી છે. જો આવો રાખવો, આપણે ચૂરમાનો લાડુનો રાખીએ ને એવો રાખવો ભૂકો. હવે આપણે ઘી મૂકી દઈશું.
ઘી થોડું ગરમ થઈ જાય એટલે કાજુ બદામને ફ્રાય કરી લેશું આમાં. ઘી આપણું આવી ગયું છે, કાજુ બદામ નાખી દેશું આમાં. દ્રાક્ષ નાખી દઈશું આમાં. તો ગેસ આપણો બંધ કરી દીધો છે. આપણે લોટામાં નાખી દઈશું. બધામાં નાખી દઈશું ઘી. પછી ઉપરથી જોઈએ એમ નાખવું. નીચે ઉતારી લેશું. આપણે બધું મિક્સ કરી લેશું. જેમ જોઈએ ને એમ ઘી નાખવું ઉપરથી. ખાંડ નાખી દઈશું. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવી, ઓછા વધુ જેવું મીઠું ખવાતું હોય એવું. રેડી છે આપણું. જો લાડુ વરે એવું થઈ ગયું છે સરસ. જરાક ઠરશે ને એટલે વારી લેશું લાડુ. હવે આપણે લાડુ વારી લેશું. હું તો બીબાથી પાડું છું, તમે હાથથી પણ બનાવી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો કોમેન્ટ કરશો. તૈયાર છે આપણા લાડુ. આટલા બન્યા છે આપણા 300 ગ્રામમાંથી. હવે આપણે સર્વ કરી લઈશું. તૈયાર છે આપણા લાડુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરશો.